ખેડબ્રહ્મા વેપારી એસોસિએશન અને વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા તારીખ 25/4/2025ના રોજ શુક્રવારે ખેડબ્રહ્મા શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। પહેલગામમાં આતંકી હુમલા સામે શુક્રવારે ખેડબ્રહ્મા બંધનું એલાન। જમ્મુ કાશ્મીરના બેસનરમાં પ્રવાસી પર આતંકવાદી હુમલો કરતા 28 વ્યક્તિઓના મોત થયા છે। ઘટનાની સાબરકાંઠામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે ખેડબ્રહ્મા વેપારી એસોસિએશન અને વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા શુક્રવારના દિવસે ખેડબ્રહ્મા બંધનું એલાન આપ્યું છે। શુક્રવારે ખેડબ્રહ્મા શહેર બંધનું એલાન। ખેડબ્રહ્મા શહેરના વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ ચાવલાએ જણાવ્યું કે શુક્રવારના દિવસે નાના મોટા દરેક વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં પ્રવાસીઓ માર્યા ગયેલા માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હોય। ત્યારબાદ સરદાર ચોકથી મામલતદાર પ્રાંત કચેરીએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા જવાનું હોય તો દરેક નાના મોટા વેપારી મિત્રને શુક્રવાર બપોરે 3 વાગ્યા પછી દરેક વેપારી મિત્રો પોતાના ધંધા રોજગાર બંધ રાખી સરદાર ચોકે આવે તેવી ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનના પ્રમુખે અપીલ કરી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। વેપારી મહામંડળ વિજયકુમાર ચાવલા આવતીકાલે 25/4/2025ના રોજ ખેડબ્રહ્મા બંધનું એલાન આપી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ અમારી સાથે જોડાયા છે। એના જોડે જે જમ્મુ કાશ્મીરના અંદર પહેલગામમાં જે બનાવ બન્યો હતો એના અનુસંધાનમાં ખેડબ્રહ્મા ટોટલ 25/4/2025ના રોજ ટોટલ વેપારી સંગઠનના લોકો સાથે રહી અને સ્વયંભૂ બંધ રાખે એવી ખેડબ્રહ્માના વેપારીઓને મારી નમ્ર અપીલ છે।